તો જય શ્રી કૃષ્ણ અને જય રામાપીર. આપણી ઘરે કોઈ પણ એક વખત પ્રસંગ હોય અને એક દીકરીના પણ લગ્ન હોય તો આપણને તો કેટલી ચિંતા રહે છે. એની જગ્યાએ આજે 100 દીકરીઓના લગ્ન કરાવે છે. એ પિતા માટે જ્યારે કહેવી હોય ત્યારે થાક ઘણો છે ચહેરા પર, કે થાક ઘણો છે ચહેરા પર, પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા તમને જોયા છે. આંખમાં ઊંઘ ઘણી હતી પણ છતાં ચિંતામાં જાગતા તમને જોયા છે. તકલીફોએ તો ચારે બાજુથી ઘેરી હતી પરંતુ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા તમને જોયા છે. પરંતુ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા તમને જોયા છે. ક્યારેય કોઈને તકલીફ વર્ણવી ન હતી પણ અડધી રાતે ખુલ્લી આંખે જાગતા તમને જોયા છે. અમારા ભવિષ્યના સપના સજાવતા તમને જોયા છે. પાઈ પાઈ ભેગી કરીને અમારી ખુશીઓને ખરીદતા તમને જોયા છે. પાઈ પાઈ ભેગી કરીને અમારી ખુશીઓને ખરીદતા તમને જોયા છે. એ ખુશી માટે પોતાના શમણાઓને રોળતા જોયા છે. અમારી પસંદગીને અપનાવતા તમને જોયા છે. અમારી પસંદગીને અપનાવતા તમને જોયા છે. વ્યક્તિ તો એક હતા પણ વિશેષતાઓ અનેક હતી. એટલે જ તો પિતાના નામે સર્જનહાર તરીકે તમને જોયા છે. એટલે જ તો પિતાના નામે સર્જનહાર તરીકે તમને જોયા છે. બધા પ્રેમ બતાવવા માટે કરે છે પણ બતાવ્યા વગર પ્રેમ કરે ને એ પપ્પા, એ ભલે ગમે તેટલી મુશ્કેલીમાં હોય પણ તમને ઊંડી આંચ પણ ન આવવા દે ને એ પપ્પા. પોતાના પરિવાર માટે ઈચ્છાઓને ત્યાગતા તમને જોયા છે. ભલે ને મુસીબત ગમે તે હોય પણ અમારી બધી ઈચ્છા પૂરી કરતા તમને જોયા છે. પણ અમારી બધી ઈચ્છા પૂરી કરતા તમને જોયા છે. તમારા મનની દરેક વાતો કહ્યા વગર જે સમજી જાય ને એ પપ્પા. એટલે જ તો અમારી ઈચ્છાઓને પણ પૂરી કરીને પોતાના સપનાઓને અમારા સપના બનાવતા તમને જોયા છે. પોતાના સપનાઓને અમારા સપના બનાવતા તમને જોયા છે. એટલે જ તો નથી લખાઈ કોઈ કવિતા પિતા માટે, ન કલમોથી એ તો વિખ્યાત છે. છતાં સામે ઊભા એ તો જોઈ લ્યો એક અડીખમ મજબૂત ચટાન છે. એક અડીખમ મજબૂત ચટાન છે. વહાલનો દરિયો એ તો તોય કઠોર પથ્થર સમાન છે. વાત્સલ્યની વહેતી ગંગા શિરે લાગે છે જાણે રુદ્ર શિવ ભોલેનાથ છે. છાયા એમની એ તો અદ્ભુત છે. એટલે જ તો એ વટવૃક્ષ સમાન છે. શું લખીએ એમના વિશે? પિતાના આશીર્વાદથી તો હંમેશા બાળક આયુષ્યમાન છે. થેન્ક યુ બેટા.